આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યાલય અને ગુજરાતના બધા જ જિલ્લા કેન્દ્રો ઉપર આદરણીય નિર્મલાજીનું જે નવમું બજેટ રજૂ થવાનું છે એના લાઈવ સ્ક્રીનના કાર્યક્રમનું આયોજન થયું છે. ખાસ કરીને આજે પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાતના નામાંકિત બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, ઇકોનોમિક્સના પ્રોફેસર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર, લેખકો, સમાજ જીવનમાં જુદી જુદા મીડિયામાં પણ લખતા કેટલાક ચિંતકો, આ પ્રકારના એક ઓડિયન્સ સાથે આજે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમારા મુરબ્બી અને વડીલ સુરેન્દ્ર કાકા, આ સૌ લોકોની ઉપસ્થિતિમાં નિર્મલાજીનું બજેટ અને બજેટમાં આવનારા સમયમાં કયા પ્રકારના કામ થવાના છે, જે સરકારની યોજના 2014થી 2025 સુધીના બજેટમાં એક સાતત્યપૂર્ણ બજેટ, લોક કલ્યાણકારી બજેટ અને નરેન્દ્રભાઈનું જે વિઝન છે 2047ના વિકસિત ભારતનું વિઝન, એના જે જુદા જુદા રોડમેપ છે અને એમાં ખાસ કરીને રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના જે સિદ્ધાંત પર નરેન્દ્રભાઈ મોદીની સરકાર કામ કરી રહી છે, એ જુદા જુદા બિંદુઓને સ્પર્શ કરતા જુદા જુદા યોજનાઓ અને કાર્યક્રમો આજના બજેટમાં આવશે એ પ્રકારની અપેક્ષા છે. સૌ તજજ્ઞો અને વિશેષજ્ઞો સાથે મળીને બજેટનું અમારું ઇન્ટરેક્શન પણ થવાનું છે બજેટ આવ્યા બાદ. અને આખા ગુજરાતમાં બજેટને જન જન સુધી પહોંચાડવું એ પ્રકારનો કાર્યક્રમ નહીં ફક્ત ગુજરાતમાં પરંતુ દેશના ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લા કેન્દ્રો ઉપર આ વખતે વિશિષ્ટ આયોજન થયું છે. અને એમાં આમ આદમી સુધી આ બજેટ પહોંચાડવું. અમારી આ બજેટની ટીમમાં મારી સાથે અમારી બજેટ ટીમના ચેરમેન આદરણીય જૈનિકભાઈ વકીલ, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પ્રશાંતભાઈ, જેઓ મીડિયાના કન્વીનર છે અને અર્થશાસ્ત્ર સાથે જોડાયેલા છે, આ બધાના સહયોગથી અને અમારી આખી ટીમ આની પાછળ